સુરતમાં હાલ ગણેશોત્સવ ચાલી રહ્યો છે, ત્યારે તાડવાડી ખાતે એસપી ગ્રુપ દ્વારા ચિરંજીવીઓ એટલે કે ભારતના આદિકાળના જુદા જુદા પાત્રોની માહિતી આપતો સાઉન્ડ શો યોજ્યો। હાલ ગણેશોત્સવની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરાઈ રહી છે। સુરતના રાંદેરના તાડવાડી વિસ્તારમાં એસપી ગ્રુપ દ્વારા ચિરંજીવી એટલે કે ભારતના આદિકાળના જુદા જુદા પાત્રોની માહિતી આપતો સાઉન્ડ શો રાખ્યો। લોકો દરરોજ સાંજે સાઉન્ડ શો થકી ચિરંજીવીઓ વિશે માહિતી મેળવી શકે। એસપી ગ્રુપના ધ્રુવ ગાંધીએ જણાવ્યું હતું કે તેમના ગ્રુપમાં એકવાર ચર્ચા થઈ હતી, ચિરંજીવી વિશે વાત નીકળી અને કોઈને તેના વિશે માહિતી ન હતી। ગ્રુપ દ્વારા રાંદેર વિસ્તારમાં સર્વે કરવામાં આવ્યો, તેમાં 90% લોકોને ચિરંજીવી વિશે માહિતી નહોતી, જેથી આ થીમ પસંદ કરી છે। મારું નામ ધ્રુવ ગાંધી છે। હું એસપી ગ્રુપ તારવાડી રાજા તરફથી બોલી રહ્યો છું। અમે આ વર્ષે 7 ચિરંજીવી અને એક કલ્કી અવતાર પર એક લોક જાગૃતિ તરીકે એક થીમ લઈને આવ્યા છે, જેમાં અમે લોકોને 7 ચિરંજીવી વિશે જણાવીશું। કઈ પ્રકારના લોકો આવે છે અને આ થીમ વિશે વિચાર કેવી રીતે આવ્યો? આ થીમ વિશે વિચાર ત્યારે આવ્યો જ્યારે અમે આ ગ્રુપ અમારું એક સ્કૂલના ટાઈમથી અમે ચલાવતા આવ્યા છે। છેલ્લા 10 વર્ષથી અમે આવી રીતે ગણપતિને બોલાવીએ છીએ, અમે લોકો એન્જોય કરીએ છીએ। આ વર્ષે અમે લોકો બેઠા હતા અને અમારા ગ્રુપ તરફથી એક સભ્ય તરફથી કહેવામાં આવ્યું કે આપણે ચિરંજીવી કોઈ જાણે છે, તો એમાંથી 10માંથી 9 લોકો નહોતા જાણતા, એટલે 90% લોકો નહોતા જાણતા। અને આ રીતે અમે અડાજણમાં સર્વે કર્યો, જેમાં અમને જાણવા મળ્યું કે 90% લોકોને ચિરંજીવી વિશે નથી ખબર। એના માટે અમે આ ચિરંજીવીવાળી થીમ લઈને આવ્યા છે। દર વર્ષે અલગ અલગ આયોજન કરો છો? અમે દર વર્ષે રાજાશાહી જેવા ગણપતિને આગમન કરીએ છીએ, જેમાં અમે ગણપતિ બાપાને લાવી અમે શાંતિથી એમની સેવા ભાવથી અમે એમની સેવા કરીએ છીએ। કેટલી જોવા આવે છે? અમારે હાલ 1500થી 1600 પબ્લિક દરરોજની જોવા આવે છે, જેમાં ઘણા વિસ્તારથી તમે માનશો નહીં કે લોકો બારડોલીથી, કરોડરાથી, અલથાણથી, કોઈ વરાછાથી, કોઈ કતારગામથી, તો કોઈ ક્યાંથી ને ક્યાંથી, કોઈક નવસારીથી, કોઈ વડોદરાથી, ત્યાંથી લોકો અહીંયા સુધી જોવા આવ્યા છે। બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।